ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાનો ભાજપના એમએલએનો દાવો. પોલીસ સ્ટેશને પહોંચી ધારાસભ્યએ દારૂબંધી સામે સવાલ ઉઠાવ્યા. સીએમ અને એસપીને કરી રજૂઆત. કડી વિધાનસભાના ધારાસભ્ય કરશન સોલંકીનો બાળપો સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો. ધારાસભ્ય કરશન સોલંકી ભાજપના ધારાસભ્ય છે, જેમણે ખુદ કડી તાલુકાના નંદાસણ પોલીસ મથકે પહોંચી દેશી દારૂ, ઇંગ્લિશ દારૂ તેમજ જુગારના અડ્ડાઓનો બંધ કરાવવા માટે તીવ્ર રજૂઆત કરી હતી. કરશન સોલંકીએ ખુલ્લેઆમ ચાલતા દારૂના વેપાર ધંધાને બંધ કરાવવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, એસપી અને પીઆઈને રજૂઆત કરી છે. તેમજ આગામી સમયમાં તેઓ રાજ્યપાલને પણ આ બાબતે પત્ર લખી રજૂઆત કરશે તેવું જણાવ્યું હતું. ત્યારે ભાજપના એમએલએ દારૂબંધી સામે સવાલ ઉઠાવતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી જવા પામ્યો હતો. એકાએક કડી વિધાનસભાના ધારાસભ્ય નંદાસણ પોલીસ મથકમાં રજૂઆત કરવા માટે પહોંચતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. ધારાસભ્ય કરશન સોલંકીએ જણાવ્યું હતું કે માત્ર નંદાસણ નહીં પરંતુ બધી જગ્યાએ હું ફરું છું. બધે જ દારૂનો વેપાર ધંધો ચાલી રહ્યો છે. કરશન સોલંકી આજે નંદાસણ પોલીસ મથકે પહોંચી નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તાર તેમજ રાજપુર જેવા અનેક વિસ્તારોમાં ચાલી રહેલી દેશી દારૂની ભઠ્ઠીઓ, દેશી દારૂના અડ્ડા, જુગારના અડ્ડા તાત્કાલિક ધોરણે બંધ કરાવવા માટે રજૂઆત કરતા સમગ્ર પોલીસ બેડમાં હડકંપ મચી જવા પામ્યો હતો. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.